રાજા કોણ છે એમની પણ વ્યાખ્યા અહીં આપેલી છે. જેને કંઈક જોઈ છે ની રાજા નથી. વ્યાસપીઠની દ્રષ્ટિએ એ ભિક્ષુક છે. अगर कुछ चाहिए तो समझ लेना इस संसार के तुम सबसे बड़ी भिखारी हो. तो राजा कौन है? हमारे महापुरुष समझाते राजा वो है जिसको कछु न चाहे, જેને કંઈ જોતું નથી સાહેબ, જેને બધું છોડી દીધું છે, તે બધું લાત મારીને જે બેઠો છે સાહેબ, ભલે પછી ઘાસની ઝૂંપડીમાં બેઠો હોય સાહેબ, દરબની પથારી પર એ સૂતો હોય બેસતો હોય, પણ વ્યાસપીઠની દ્રષ્ટિએ એ રાજાનો રાજા છે સાહેબ, જેને બધું છોડી દીધું છે. બાકી તો जिसको कुछ चाहिए, જેનામાં લૌકિક વૃત્તિ છે, જેને આ જોઈ છે, જેને તે જોઈ છે, જેને પહેલું જોઈએ છે, જેનામાં આ વૃત્તિ છે, वो राजा नहीं है. અહીંયા સુખદેવજી મહારાજ ને શ્રેષ્ઠ કેટેગરી એટલા માટે આપવામાં આવી છે, એને કઈ જોતું જ નથી સાહેબ, એના જીવનની કોઈ અપેક્ષા જ નથી. દ્રષ્ટિ પણ જેના નાકના અગ્રભાગ પર સ્થિર છે, જેની દ્રષ્ટિ પણ આમ તેમ નથી, इधर उधर नहीं है कि वो क्या कर रहा है, ये क्या बोल रहा है, या क्या कह रहा है, क्या सुना रहा है, मेरी तारीफ कर रहा है या फिर मेरी निंदा कर रहा है. नहीं, कोई मतलब नहीं संसार से. जिसको पूर्ण विरक्त कहते हैं, पूर्ण निर्लिप्त जिसे कहते हैं हम और आप, जो इस संसार में तो है फिर भी संसार में नहीं है. जड़ कमलवत